રાજકોટ મહાનગરપાલિકાએ લોકોને દૂષિત પાણી પીવડાવ્યું છે। એપ્રિલ મહિનામાં લેવાયેલા પાણીના 13 જેટલા સેમ્પલ ફેલ ગયા। શહેરના 13 વિસ્તારમાં મહાનગરપાલિકાએ બેક્ટેરિયા યુક્ત પાણીનું વિતરણ કર્યું। પાણીના સેમ્પલ ફેલ થતાં રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું। ક્લોરિનેશન પ્રક્રિયા સઘન બનાવવા માટે વોટર વર્કસ વિભાગે સૂચના આપી છે। પાઇપલાઇનમાં ભંગાણ થાય તો તાત્કાલિક રિપેર કરવાની પણ સૂચના આપવામાં આવી છે। આરએમસીએ લોકોને દૂષિત પાણી પીવડાવ્યું હોવાનું સામે આવ્યું છે, કારણ કે જે રિપોર્ટ કરવામાં આવ્યા હતા તે હવે સામે આવ્યા છે। નમૂના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તે ફેલ ગયા છે। સંવાદદાતા શનિ ફોનલાઈન પર જોડાયા છે। શનિ, રાજકોટ મહાનગરપાલિકાએ લોકોને દૂષિત પાણી પીવડાવ્યું હોય તેવું સામે આવી રહ્યું છે, કારણ કે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તે સેમ્પલ ફેલ ગયા છે। શનિ, જેટના વાત કરવામાં આવે, રાજકોટમાં લોકોને પીવડાવવામાં આવતું આ પાણી દૂષિત પાણી છે તેવું અત્યારે સાબિત થઈ રહ્યું છે, કારણ કે એપ્રિલ મહિનામાં 13 જેટલા સેમ્પલ મહાનગરપાલિકાએ લીધા ને તેમાં જેટના ટેસ્ટિંગ દરમિયાન 164 માંથી 13 સેમ્પલ ફેલ થયા છે। અને ક્યાંક બેક્ટેરિયા પાણી લોકોને પીવડાવવામાં મહાનગરપાલિકા ક્યાંક અત્યારે સફળ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેઓએ ક્યાંક લોકોને સારું પાણી આપવાના બદલે ક્યાંક હવે લોકોનો જીવ જાય તેવું પાણી આપવામાં આવી રહ્યું છે। ત્યારે મહાનગરપાલિકા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। જેટના દૂષિત પાણીનો માટલો છે તે અત્યારે ભંગાણ પાણીની લાઈન આવે તેના ભંગાણ ઉપર જોડતા જ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। જી બિલકુલ શનિ, જાણકારી બદલ આપનો આભાર।